ડભોઈમાં વરસાદને પગલે વેપારીઓને નુકસાન, જ્યાં પતંગ બજારમાં વેપારીઓના પંડાલમાં ભરાયા પાણી। અચાનક પડેલા વરસાદના કારણે મોટા પાયે નુકસાન, પતંગો પલળી જતા વેપારીઓને માથે તૂટ્યું આભ, જ્યાં વરસાદે પતંગ બજારમાં પાણી ફેરવી નાખ્યું। ઉત્તરાયણની ઘરાકી આજથી સ્ટાર્ટ થઈ હતી અને એવામાં આ ભારે વરસાદનું માવઠું આવતા પતંગોને મોટા પાયે નુકસાન થયું છે અને ડભોઈના વેપારી સમાજને પણ જે પતંગો સાથે સંકળાયેલા છે એમને પણ ભારે નુકસાનની આશંકા સેવાઈ રહી છે। સરકાર આપે તો ચોક્કસ માંગણી કરીશું, એક વખત રજૂઆત કરીશું, પછી આગળ શું થાય છે તે વિચારીએ। વખત ભાવમાં બી થોડો 10 થી 15% વધારો આવીને અને 20% વધારો આવી ગયો છે અને ઉપરથી આ માવઠાની અસરના લીધે વેપારીઓને તો આર્થિક નુકસાન પડ્યું જ છે, પણ અમે વાતાવરણમાં પલટા આવવાથી પતંગની આનંદ ઉલ્લાસના અંદર બી ખલેલ પડે એવું વર્તારો વર્તાય છે। પતંગની ગરાગી આજથી ચાલુ થયેલી ને આજે માવઠાના લીધે અમારી પતંગો જો ઉપર કેટલી બધી પલળી ગઈ છે ને આ હમણાં ભારે નુકસાન થયું છે અમને આ વરસાદના કારણે। ના વરસાદ એવો લાગતો તો પડશે, પણ અચાનક વરસાદના વાતાવરણના લીધે આ બધે વાવાઝોડું છે એના લીધે મને ઓછામાં ઓછી 2 થી 3 લાખ રૂપિયા નુકસાન છે પતંગમાં। વરસાદના લીધે અમુક પતંગો ખરાબ થઈ ગઈ છે, એના લીધે અમુક ગ્રાહક અમારા કારણે ના બી આવે ને ધંધો અમારો ઓછો બી થાય આ વર્ષે એવું લાગે છે અમને। હમણાં તો બહુ ઠંડુ છે, આથી જરા ગ્રાહકી નીકળેલી એના લીધે આ વરસાદના લીધે માહોલમાં બધો માલ પલટી ગયો છે। હવે હું ખબર 2 દાડા 3 દાડા બાકી છે હજુ, તો શું થશે હવે ધંધામાં। પતંગની ગરાગી આજથી ચાલુ થયેલી ને આજે માવઠાના લીધે અમારી પતંગો જો ઉપર કેટલી બધી પલળી ગઈ છે ને આ હમણાં ભારે નુકસાન થયું છે અમને આ વરસાદના